સુરત મહાનગરપાલિકામાં સત્તારૂઢ પક્ષ દ્વારા નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. શહેરના નવા મેયર તરીકે માયાબેન માવાણીની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સુધાકર લોટરની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે. શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતાની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે દંડક તરીકે ઉર્મિલાબેન શૈલેષભાઈ ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. નવા હોદ્દેદારોની જાહેરાત બાદ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં મેયર તરીકે મારી જે નિમણૂક થઈ છે, તો હું સુરત શહેરના વાસીઓને હું એટલું કહીશ કે પ્રાથમિક સુવિધાની જે પણ જરૂરિયાત છે, જે પણ પ્રશ્નો છે, તે હું હંમેશા કટિબદ્ધ રીતે સોલ્વ કરીશ. અને સૌનો આભાર વ્યક્ત કરું છું, જેમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, તમામ નેતાશ્રીઓનો, મારા સંગઠનનો, 30 વોર્ડના ચૂંટાયેલા મારા તમામ કોર્પોરેટર મિત્રોશ્રીનો પણ હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું. અને 30 વોર્ડના કોર્પોરેટરો સાથે રહી અને વોર્ડના તમામ પ્રશ્નો ઉકેલવાનો હું પ્રયત્ન કરીશ.